હેલો, જય સ્વામિનારાયણ. સત્સંગ ફેમિલી બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો આજે તમને એવી જગ્યાએ હું લઈ જવાની છું કે જોઈને તમને આનંદ થાય. ચાલો આપણે આવી ગયા હરિમંડપ. સૌ પ્રથમ અહીંયા હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવેલી છે. હવે હું તમને પ્રસાદીની વસ્તુના દર્શન કરાવું. જુઓ આ કાષ્ટ પ્રસાદીના છે. જુઓ હવે આગળ વડતાલ દેશના આચાર્યની પરંપરા. સૌ પ્રથમ આદિ આચાર્ય રઘુવીરજી મહારાજ, બીજા શ્રી ભગવત પ્રસાદજી મહારાજ, ત્રીજા શ્રી વિહારીલાલજી મહારાજ, ચોથા શ્રી પતિત પ્રસાદજી મહારાજ, પાંચમા શ્રી આનંદ પ્રસાદજી મહારાજ, છઠ્ઠા શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાજ અને હાલમાં શ્રી વિદ્યમાન આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ. જો આ મંદિરમાં નિત્ય આ રીતે જયનાથ બોલાય છે. આજે અમે અહીંયા બ્રહ્મભોજન કરવા માટે એકત્રિત થયા છીએ. બ્રાહ્મણોને ભોજન કરાવવાથી દેવતાઓ પ્રસન્ન થાય છે અને પિતૃઓને તૃપ્તિ મળે છે. જેમ યજ્ઞ કરવાથી ફળ મળે છે તેમ બ્રાહ્મણ સંતુષ્ટ થાય તેવું ભોજન કરાવવાથી યજ્ઞ જેટલું ફળ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રો કહે છે કે જે શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણોને ભોજન કરાવે છે તેના ઘરેથી ક્યારેય અન્નનો અભાવ થતો નથી. બ્રાહ્મણોની સંતોષભરી વાણી આશીર્વાદ રૂપ બને છે. એ આશીર્વાદથી કુટુંબમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સંતાન સુખ મળે છે. ભોજન કરાવવાનું કાર્ય માત્ર દાન નથી, પરંતુ તે સેવા છે. આ સેવા આત્માને પવિત્ર બનાવી મોક્ષ માર્ગે આગળ ધપાવે છે. બ્રાહ્મણોને ભોજન કરાવવું એ પરમ પુણ્ય કાર્ય છે. બ્રહ્મ ભોજન કરાવવાથી ઘણું પૂર્ણ થાય, પણ બ્રહ્મ પંક્તિના દર્શન કરીએ ને તો પણ પુણ્ય થાય. આ મહિમાથી આ સ્ત્રી ભક્તો બ્રહ્મ પંક્તિના દર્શન કરી રહ્યા છે. બ્રાહ્મણોને ભોજન કરાવવું એ પરમ પુણ્ય કાર્ય છે. તે દેવ, પિતૃ અને સમાજને પ્રસન્ન કરનારું તથા પોતાના જીવનને સુખી અને ધન્ય બનાવનારું કાર્ય ગણાયું છે. જુઓ આ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા સગાવાલામાં શેર કરજો અને જો તમને અમારો સત્સંગ ફેમિલી બ્લોગનો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બ્રહ્મ ભોજન કરાવ્યા પછી દક્ષિણા દેવી પણ જરૂરી છે. આ કાર્ય પવિત્ર શ્રાદ્ધ પક્ષમાં ભાદરવા વદ દશમીને દિવસે બધા સ્ત્રી ભક્તો દ્વારા કરવામાં આવ્યું છે. જય સ્વામિનારાયણ. થેન્ક યુ ફોર વોચિંગ.